આપણે આપણા વિષય પર આજે આગળ વધીએ બરાબર. તો કોમ્પ્યુટર હાર્ડવેર એટલે સામાન્ય તમને બધાને ખબર હશે કે જે વસ્તુને આપણે જોઈ શકીએ અને અડી શકીએ એને આપણે કોમ્પ્યુટરનું હાર્ડવેર ડિવાઇસ કહેવાય, બરાબર છે. હવે આ કોમ્પ્યુટરના હાર્ડવેરની અંદર ટોટલ 3 ઓપરેશનની અંદર કોમ્પ્યુટર કામ કરતા હોય છે. ખબર છે તમને? 3 કયા ઓપરેશન? કોઈને ખબર હોય તો બોલો બરાબર. નથી ખબર? કોમ્પ્યુટર 3 ઓપરેશનમાં કામ કરે. એક ઇનપુટ, એક પ્રોસેસિંગ અને આઉટપુટ. ઇનપુટ એટલે જે ડિવાઇસનો ઉપયોગ કરી માહિતી કોમ્પ્યુટરની અંદર દાખલ કરી શકાય એને ઇનપુટ ડિવાઇસ કહેવાય. ઇનપુટ ડિવાઇસમાં મેઇન કીબોર્ડ, માઉસ, સ્કેનર, માઇક આ બધા ડિવાઇસ આવતા હોય છે. વેબ કેમેરા પણ ઇનપુટ ડિવાઇસમાં. પ્રોસેસિંગમાં જે ડિવાઇસનો ઉપયોગ કરી માહિતી અંદર દાખલ થાય અને એના પર પ્રોસેસ કરીને આઉટપુટને આપે એને પ્રોસેસિંગ ડિવાઇસ કહેવાય. આ પ્રોસેસિંગ ડિવાઇસની અંદર સીપીયુનો સમાવેશ થતો હોય છે. પછી આઉટપુટ ડિવાઇસ, જે ડિવાઇસનો ઉપયોગ કરી માહિતી કોમ્પ્યુટરની બહાર લઈ શકાય એને આઉટપુટ ડિવાઇસ કહેવાય. આ આઉટપુટ ડિવાઇસમાં મેઇન મોનિટર આવતું હોય છે. મોનિટર, પ્રિન્ટર, સ્પીકર આ બધા અથવા પ્રોટર આ બધા આઉટપુટ ડિવાઇસ કહેવાતા હોય છે. આ બધી તો બેઝિક વસ્તુ તમને બધાને અગાઉ પણ થિયરીમાં મેડમે વાત કરી હશે, બરાબર ને? ખબર છે ને બધાને? ઇનપુટ આઉટપુટ ડિવાઇસ તમે બધા નાના બધા સ્કૂલમાં ભણ્યા હશે ને તમે? કીબોર્ડ બતાવે છે. કીબોર્ડ દેખાય છે બધાને? આ કીબોર્ડની અંદર જુઓ તમે તો કીબોર્ડ બેઝિક ઇનપુટ ડિવાઇસ કહેવાય. બેઝિક ઇનપુટ ડિવાઇસ એટલે કે આપણે કોઈ પણ માહિતી મોકલવા માટે પહેલું જે પ્રાથમિક ઇનપુટ ડિવાઇસ કહેવાય એ કીબોર્ડ કહેવાય. તો આ કીબોર્ડની અંદર અલગ અલગ બટન વાઇઝ અલગ અલગ બધા કીઝ જે છે એને ગોઠવવામાં આવે છે. કેવી રીતે ગોઠવવામાં આવે છે? તો પહેલા તો ફંક્શન કીઝ. એક કીબોર્ડની લાઈનમાં ઉપરની સાઈડ જોઈએ તો પહેલા ફંક્શન કીઝ આવતી હોય છે F1 થી F12 સુધી. જો તમને દેખાય છે ઉપરની સાઈડ દેખાય તો F1 થી F12 સુધી દેખાય છે, એક ફંક્શન કીઝ દેખાય છે. પછી આલ્ફાબેટિકલ કીઝ. આલ્ફાબેટિકલ એટલે આલ્ફાબેટ A to Z. ખબર છે બધાને? ABCD ટાઈપ કરીએ છે A to Z કહેવાય. પછી નંબરિંગ કીપેડ. નંબરિંગ કીપેડ એટલે નંબરિંગ કીપેડ છે. હવે આ નંબરિંગ કીપેડની અંદર જોઈએ તો નંબરિંગ કીપેડની અંદર જોઈએ તો તમે ઘણી બધી જગ્યા પર જોશો કે આવું નંબરિંગ જે કીપેડ છે ને ઘણી વખત ટાઈપિંગ કરીએ તો આપણે લખીએ પણ લખાય જ ના, આંકડા જ ના હોય. તો એનું શું કારણ? કોઈ કહે છે? બોલો. યસ, વેરી ગુડ. નંબર લોક બંધ હોય. ઘણી વખત કેવું હોય કે નંબર લોકનું બટન બંધ હોય અને આપણે તૂટી જઈએ બટન દબાઈ તો એ ચાલુ થશે નહીં. એટલે નંબરિંગ કીપેડ જે છે એ નંબર લોકનું આપણે એક બટન આવતું હોય છે દબાઈએ તો ચાલુ થાય તો જ નંબર્સ લખાશે, નહીં તો નંબર લખાશે નહીં. પછી કીબોર્ડની અંદર